એટલે રાકેશભાઈ મારે છે ને મારું હારું તેમજ કેમ કે એક મહિનાથી યુટ્યુબમાં કતું વિડીયો જ નહીં હેરતો. હવે શું થઈ ગયું છે ને એ તો મારો રોમ જોડે જમા વિડીયો નહીં હેરતો બુડું હું એમ કહું તમને. હવે મન તમારું બીજે તોય ભટકે છે. પણ બુડું રાકેશભાઈ મારું મન ચોય ભટકતું નહીં. મારું મન તો છે ને આ મારી ચેનલમાં જ ભટકે છે. અને મને તો હવે એવું લાગે છે કે હું મરી જઈશું ને તો મારી આત્મા એમ કે ચેનલમાં જ ભટકશે. બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો હવે મન તમારું બીજે તોય ભટકે છે. ઓહો આ તો કાજલબેન મેહરી આયા. હું શું કહું કાજલબેન મારો ભાઈબંધ છે ને એ એમ કે ઊંધે ખોદ પેમમાં પડ્યો છે. કેવો પડ્યો છે તમને ખબર છે ને? બહાર નીકળી કેમ છે જ નહીં. હવે બહાર કેવી રીતના કાઢ્યું તો અમને કોઈ ખબર પડતી નથી. અમે ટ્રેક્ટરે કાઢી ટ્રેક્ટરે તોણી બહાર કાઢ્યો પણ બહાર નીકળતો જ નહીં કૂશું. તો હવે કરવું તો કરવું શું કોઈ ખબર નહીં પડતી એમ કહું છું. હવે પણ કાજલબેન આ 4 દાડા 4 દિનની પછી કાળી રાત થઈ તો અમારે કાળી રાત જ છે. પણ હું શું કહું તમને આ પ્રેમ છે એ ભાઈનો જાજો ટકશે કે નહીં ટકે હું એ કહેવા માગું તમને. તમને કેવું લાગે છે કે આ પ્રેમ છે એ જાજો ટકશે કરવા હું કોઈ કેબમાં પડ્યા હોય એ મને જ નથી લાગતું કે જાજો ટકે. તમને કેવું લાગે છે? અચાનક બ્રેક બને ફોન કાપી નાખશે. એટલે કાજલબેન તમારો કહેવાનો મતલબ એ છે કે અચાનક કેમ કે બેકઅપ થઈ જાય અને પછી ફોને કાપી નાખશે એમ ને? વાત તો કું થતી જ નહીં એને ગતું વાત થતી નહીં. ફોન ચો કાપી નાખે તમે? ફોનની તો વાત જ જવા જો. હવે આ પ્રેમ કેટલા દાડા હેડ છે હું એની વાત કરું છું તમને. કેટલા દાડા પ્રેમ હેડ છે આવો બધો તું શું વાત કરો કાજલબેન? એટલે 4 દાડા ખાલી પ્રેમ હેડ છે અને પછી ભૂલવાની વાત કરશે એમ ને? ભૂલવાની તો વાત કરી બરોબર છે કાજલબેન પણ હું શું કહું તમને આ મારું સ્ટેન્ડ હલી ગયું તું પગડી જો કું છું મારો. હું શું કહું તમને બીજી વાત જાજો તમે પણ આ ઓલા વોટ્સઅપમાં ફોટા મેલે એનું શું? વોટ્સઅપમાં વાતો કરે એનું શું એમ કહું છું હું તમને. અચાનક બ્રેકઅપ ને બ્લોક કરી નાખશે. શું વાત કરો કાજલબેન? એટલે બ્રેકઅપ થતા પછી જેમ કે તરત બ્લોક કરી નાખશે એમ ને? પણ આ બ્રેકઅપ તો થવું જોઈએ કે ગાડીની બ્રેક જ લાગતી નહીં. બોલો ગાડીની બ્રેક લાગે તો પછી બ્રેકઅપ થાય કે વગર બ્રેક લાગે તો બ્રેકઅપ થાય એમ કહો તમે મને? તો હમું જ આવતું નહીં. બોલો કાજલ શું કરવું નહીં તો ખબર પડતી નહીં. આ પ્રેમ આપણને ઊભી ઠેરાય બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો. તો હવે કાજલબેન મને ખબર છે કે તમને ખબર છે બરોબર કે આ પ્રેમમાં કોઈ મજા નથી એમ. પણ ઓલો મારો ભાઈબંધ છે ને એને એમ કે બધું ખબર પડતી નથી. તો શું કે ખબર છે કે પ્રેમમાં મજા છે એ વિષયમાં મજા જ નથી. એમ કે ખાતા તિયાક ના પોઠા બીજું તો શું કરું કહો? મને ખબર છે કે આ પ્રેમમાં છે ને કોઈ મજા છે નહીં. છેલ્લે જતા પોઠા જ મળે કો તો દગો મળે બે એમ તે કાથું મળે. મેં તો ઘણો સમજાયો એને. મેં કીધું પ્રેમ કરવાનું રવા દે લવ છોડી મેલ ને એના કરતા બે ઘઉં કરે તો આખો પરિવાર ખાશે. પણ ના કે તું મને એમ છે જ નહીં મારો ઉડશો. હાલ એમ કે તબેલાનું સોણ ઉપાડે છે બરોબર તો એ કે મારે તો એ બરોબર છે ભલે સોણ ઉપાડવું પડે પણ કે સોણ ઉપાડીને પૂરું કરે છે એ બિચારા બરોબર ફેમિલીનું. પણ તો મારા ઓળશે એમ કે ના પ્રેમ તો કરવો જ છે. મેં કીધું મરતા બીજું તો હું શું કરું કહો? વાત કરો કાજલબેન એટલે આપણે પ્રેમ કરો એમાં આપણું નસીબે જોઈએ એમ ને? મારે તો પણ ગતું છે જ નહીં. શેમાંય નથી નહીં પ્રેમમાં કે નથી ઓમાં. એમાં નસીબ જ નહીં મારે. એટલે નસીબમાં નસીબની શું કોમ છે? હવે નસીબની કોઈ જરૂર છે જ નહીં આમાં. નસીબ શું કોમ કરે આમાં? પણ હું શું કહું કાજલબેન અત્યારે જેને નસીબ છે નસીબ એને બિચારા એમ કે બહેરે નહીં મળતો. તો આ પ્રેમ કરી પ્રેમિકા તો ચોથી મળે. હું એમ કહું છું અત્યારે છે ને બધો ઓનલાઈન જમાનો થઈ ગયો છે બરોબર. અત્યારે તો એવા માણસો પડ્યા છે ને બાપના આમ બધું ખોટું કહેતો હોય તો ફોના ઉપર બહેરે લાવે. બોલો મારા બોલશા ફોના ઉપર સેટિંગ કરીને ફોના ઉપર બહેરે લાવે. ફોનમાં પહેલા એમ કે ફોટા જોઈને વિડીયા જોઈને પછી ચેટ કરી અને સેટિંગ કરી બહેરું બાપના આમ બધું ખોટું કહેતો હોય તો અમારે જ મેળ વાત તમે કેવી હાવ હાસી છે કાજલબેન. બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો જેમ કે આ પ્રેમ છે ને ઘણા ને એમ કે ટેસણા મોટા પગ વસોડાયા છે. ઘણા ને એમ કે બવડા મોટા હાથ કટાયા છે. ઘણા ને એમ તો પૂછું નાક વગર ના રાશા છે. બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો આ લવ કે પ્રેમ કશું કરાવડા જ નહીં. હું તો પૂછું જે સમજી જા એ સમજી જા અને ના સમજા એ બધા બાવાશા. ખાવાના જ શીખું છું આ પ્રેમમાં. પ્રેમ ના કરાવડાય. હું તો એમ કહું છું કે પ્રેમ કોઈ દાડો કરશો નહીં બરોબર. પ્રેમ કરાવડાય જ નહીં. પ્રેમ કરો ઘરના બહેરાન કરો કે બીજું શું કાલ્યું છે? ખોટા કોમ એમ કે માર ખાઈને ચિયાકની મજા હોય. હા
એ વાત તમારે કેવી કાજલબેન હાવ 100% સાચી છે. બોલો કે નવું છે ને કોઈ બી એ નવું દાડા સારું લાગે. ગમે એ વસ્તુ છે, ગમે તમે સાધન લાવો કે બૈરું લાવો કે ગમે તમે વસ્તુ કોઈ એમ કે કોઈ તો વાવો કે ગમે ઘર બનાવો કે હું તો કોઈ બંગલો બનાવો કે પણ નવું છે ને એ નવું દાડા સારું લાગે. અને પછી કેવું લાગે એ તો તમને ખબર જ છે કેવું લાગે પછી. પછી એની યાદમાં સેડ સોંગ વાગશે. હા પછી તો શેડ સોંગ જ વાગી તો તમને ખબર છે ને મને ખબર છે બરોબર. પણ હું શું કહું કાજલબેન, તમને તો ખબર જ છે એ વાતની કે જ્યારે એમ કે આ જિંદગી નચાવે ને ત્યારે તો આપણા ડીજે વગાડી, બાકી કોઈ ડીજે વગાડી શી ખબર નહીં એમ કહો તમને. મને તો ખબર જ છે આ વાતની કે જ્યારે એમ કે આપણા હારે ગમે કોઈ બીના બને ને એટલે આપણા વાળા રાજી થાય પાછા. એમ કે સારું છું આવું શું છું એને આવું શું છું સારું કર્યું છે, ભગવાને સારું જ કર્યું છે, મારા વિશે બધા રાજી થાય જ છે. કોઈ એમ કે સપોર્ટ ના કરે પાછો આમાં. આપણા વાળ ડીજે વગાડી બીજું કોઈ ના વગાડે ડીજે. દર્દના ડીજે પર ગાયલો નાચશે. હવે પણ કાજલબેન જેને ડીજે વગાડ હોય ડીજે વગાડે અને જેને લંઘા વગાડા હોય લંઘા વગાડે. પણ આ બંકા કોઈ દાડો પેમ બેમ ન કરવાના. બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો ખોટા એમ કે કપામાં હોય તો હાથ છૂટા કરાવવાના, એમ કે આ ટેસણામાં પગ છૂટા કરાવવા એના કરતાં પેમ ના કરવો સારો બરોબર. એટલે આપણે આ જફામ પડવાનું આવતું છે નહીં. પડવરા જ નહીં પૂછો જફામ એમ કે હાડકા પગવરા હોય અને બધા એમ કે જુડા ટોડિયા કરાવવું હોય તો આ પેમ કરાવરાય. બાકી કોઈ દાડો કોઈ પેમ કરાવરાય નહીં. હું તો એટલું કહું છું. ખોટી કોમની એમ કે કોઈને લેવા માર ખાવી, આપણા ઘરનું ખાવાનું વળી તિયાકની માર ખાવી એના કરતાં પેમ ના કરવો શું ખોટો હું એમ. એની યાદોમાં રાતો રે જાગશે. તો જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે મારા ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં. અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ. કોઈ કલાકારને ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં બરાબર. એટલા માટે જો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરજો. અને ચેનલમાં મિત્રો કોઈ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, તમારે હવે કયા કલાકાર ઉપર વિડીયો જોવે છે એ કોમેન્ટમાં જરૂર લખજો. તમે કહેશો એ કલાકાર માટે આપણે વિડીયો બનાવશું બરાબર. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. એમ કહું છું બીજું કોઈ કહેતો શું નહીં, કેમ કે આ વિડીયોમાં બરોબરનું ચેનલ બધું ડાઉન થઈ ગયું છે. મારે આખી ચેનલ શું છે ને એ જ ખબર નહીં પડતી બોલો. એટલે થોડોક શેર કરો એટલે મારે શું કે સપોર્ટ મળે બરાબર.